તો મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરીને લઈને તંત્ર હવે એક્શન મોડ પર છે। ફરજ સોંપાયા બાદ પણ તાલીમમાં ગેરહાજર રહેનારા આશરે 50 જેટલા શિક્ષકો, કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો સામે હવે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। મનપાના ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને જરૂરી બનશે તો આવા કર્મચારીઓ સામે એફઆઈઆર પણ નોંધાવવામાં આવશે। મનપા વિસ્તારમાં કુલ 680 જેટલા ગણતરીદારો અને સુપરવાઇઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગોમાંથી સ્ટાફને ઓર્ડર અપાયા હતા અને તાલીમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। છતાં અનેક કર્મચારીઓએ તાલીમમાં હાજરી નહોતી આપી। વસ્તી ગણતરીના કાયદા હેઠળ આવી બેદરકારી બદલ 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે તેવું તંત્રએ જણાવ્યું છે। મનપાની આ આકરી કાર્યવાહીથી બેદરકાર કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। લગભગ 2 જેટલી નોટિસો બજાવ્યા બાદ 50 જેટલા શિક્ષકો, કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો હજી પણ તાલીમમાં જોડાયા નથી। સેન્સસ એક્ટ હેઠળ આવા શિક્ષકોને એમની સામે એફઆઈઆર સહિતની કામગીરી કરવામાં આવશે। આ એક્ટમાં 3 વર્ષ સુધીની સજા। બનાસકાંઠાના ગઢગામની સીમમાંથી એસઓજીની ટીમે બાતમીના આધારે લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું। પોલીસે પિકઅપને રોકી તલાશી લેતા તેમાં અલગ અલગ માર્ક્સવાળા ઘીનો જથ્થો મળી આવ્યો, જેમાં રિવાજ પ્રીમિયમ કાઉ ઘી, શ્રી કૃષ્ણ કુંજ પ્યોર પ્રીમિયમ ઘી તેમજ રિવાજ પ્રીમિયમ ઘીના ડબ્બાઓ સામેલ હતા। પોલીસે અંદાજે 16 લાખથી વધુનો 15 કિલોના 176 જેટલા ઘીના ડબ્બા જપ્ત કર્યા છે। તપાસ દરમિયાન શંકાસ્પદ ઘીના પેકિંગમાં પણ ગોટાળો સામે આવ્યો। ડબ્બાઓ પર મેન્યુફેક્ચરિંગ તારીખ જૂન 2026 દર્શાવવામાં આવી, જ્યારે હાલમાં મે મહિનો ચાલી રહ્યો છે। સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આજે મોટા પાયે આ ઘીનો જથ્થો જપ્ત થયો છે, શું આ પાછળની કાર્યવાહી? ચોક્કસથી ગઢ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી, ત્યારે એસઓજીની ટીમ દ્વારા ગઢની સીમમાં શંકાસ્પદ ઘી ઝડપી લેવામાં આવ્યું છે। પિકઅપ ડાલામાં તપાસી લેતા ઘીનો જે જથ્થો છે તે ઝડપાયો છે। તેમાં રિવાજ પ્રીમિયમ કાઉ ઘી, શ્રીકુંજ પ્યોર ઘી તેમજ રિવાજ પ્રીમિયમ ઘીના 3 અલગ અલગ માર્કાવાળા ઘીના ડબ્બાઓ ઝડપાયા છે। 15 કિલોના 176 જેટલા ઘીના ડબ્બાઓ 16 લાખથી વધુની કિંમતનો આ શંકાસ્પદ ઝડપો અત્યારે તો પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે અને પેકિંગ ઉપર મેન્યુફેક્ચર તારીખ જૂન 2026 લખવામાં આવી છે। ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા લોકોના સાથે ચેડા કરનાર સામે અત્યારે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને એનું સેમ્પલિંગ લઈને તપાસ અર્થે મોકલવામાં આવશે। અત્યારે તો પોલીસ દ્વારા શંકાસ્પદ જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા। મૂળ આણંદના વિદ્યાર્થીની કેનેડામાં તેમની હત્યા થઈ। બોરસદની 22 વર્ષીય વિધિ કલ્પેશભાઈ મેઘાની હત્યા થયા હોવાની વિગત મળી રહી છે। નાયગ્રામાં ચાકુ મારીને વિધિની હત્યા કરાઈ। મળતી વિગત અનુસાર 4 વર્ષથી કેનેડાના નાયગ્રા વિસ્તારમાં તેઓ રહેતા હતા। અભ્યાસ સાથે નોકરી પણ આ યુવતી કરતી હતી, ત્યારે પીઆર માટે તૈયારી કરી રહી હતી એ યુવતી 15 મેના રોજ ઘરેથી બહાર ગઈ અને આ ઘટના બની। અમેરિકન બોર્ડર નજીક ઘટના બન્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પરિવાર અને વતનમાં હાલ શોકની લાગણી પ્રસરી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે। જનક, જે વિદેશમાં ગુજરાતી યુવતીની હત્યાનો બનાવ બન્યો છે, શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? જે ચોક્કસ આ ઘટના આણંદ જિલ્લાના બોરસદ શહેરની છે। બોરસદ શહેરની જે વાસદ ચોકડી વિસ્તાર છે અને ત્યાં 100 ફૂટ રોડના જે આખો એરિયા છે, વિસ્તાર છે, અને ત્યાંની સ્થાનિક યુવતી વિધિ કલ્પેશભાઈ મેઘા 4 વર્ષ અગાઉ કેનેડામાં અભ્યાસ માટે ગઈ હતી। કેનેડાના નાયગ્રા જે વિસ્તાર છે ત્યાં રહેતી હતી। સાથે સાથે અભ્યાસ સાથે એને નોકરી પણ કરતી હતી અને પીઆર માટે પણ તૈયારીઓ એની ચાલુ હતી। ગત 15મી મેના રોજ એના પોતાના કોઈ અંગત કામ માટે ઘરેથી બહાર નીકળી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ તેની તીક્ષ્ણ હથિયારથી ઘા કરીને હત્યા કરી નાખી હતી।
એવું ચોક્કસ અમારા બોરસદના સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકન બોર્ડર પાસે એની આ ઘટના બની છે, તેની હત્યા થઈ હોવાનું જાણવા મળે છે. અત્યારે જે અમારી પાસે માહિતી છે એ પ્રમાણે ત્યાંની સ્થાનિક જે પોલીસ છે એણે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોરસદના સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં અન્ન પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી સાથે બી અમારે ટેલિફોનિક વાત થઈ છે. રમણભાઈ સોલંકીએ ચોક્કસ અમને જણાવ્યું છે કે હું એ પરિવારની મુલાકાત લઉં છું અને જે કઈ વિગતો છે મેળવી અને એમ્બસીના માધ્યમથી અને જે કઈ મદદ થઈ શકે એનો ચોક્કસ અમે પ્રયાસ કરીશું. જી આભાર માહિતી આપવા બદલ. તો સુરેન્દ્રનગરમાં બેફામ રફતારનો કહેર સામે આવ્યો છે. અહીં ગઈકાલે મિલન સિનેમા મેઇન રોડ પર બેફામ સ્પીડમાં જઈ રહેલા કાર ચાલકે 2 થી વધુ વાહનોને ટક્કર મારી અને અકસ્માત સર્જ્યો. કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા માર્ગ પર જતા વાહનોને અડફેટે લીધો હતો. અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે એકઠા થઈ ગયા. કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટનાની જાણ થતાં B ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. તો મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરીને લઈને તંત્ર હવે એક્શન મોડ પર છે. ફરજ સોંપાયા બાદ પણ તાલીમમાં ગેરહાજર રહેનારા આશરે 50 જેટલા શિક્ષકો, કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો સામે હવે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. મનપાના ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને જરૂરી બનશે તો આવા કર્મચારીઓ સામે FIR પણ નોંધાવવામાં આવશે. મનપા વિસ્તારમાં કુલ 680 જેટલા ગણતરીદારો અને સુપરવાઇઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગોમાંથી સ્ટાફને ઓર્ડર અપાયા હતા અને તાલીમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. છતાં અનેક કર્મચારીઓએ તાલીમમાં હાજરી નહોતી આપી. વસ્તી ગણતરીના કાયદા હેઠળ આવી બેદરકારી બદલ 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે એવું તંત્રએ જણાવ્યું છે. મનપાની આ આકરી કાર્યવાહીથી બેદરકાર કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. લગભગ 2 જેટલી નોટિસો બજાવ્યા બાદ 50 જેટલા શિક્ષકો, કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો હજી પણ તાલીમમાં જોડાયા નથી. સેન્સસ એક્ટ હેઠળ આવા શિક્ષકોને એમની સામે FIR સહિતની કામગીરી કરવામાં આવશે. આ એક્ટમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત. ગુજરાતમાં હાલ ગરમી તાંડવ મચાવી રહી છે. હજુ 48 કલાક ગરમી ભૂક્કા બોલાવશે, જે બાદ તપતી ગરમીથી હવે રાહત મળવાની છે. ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે, જેના ભાગરૂપે જ હવે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 મેથી 2 જૂન સુધી આંધી તોફાન સાથે મેઘરાજા ધબધડાટી બોલાવશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ બગડાટી બોલાવી દેશે. 30 મે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં વરસાદ પડી શકે. 31 મે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, કચ્છ અને મહીસાગરમાં વરસાદની વકી છે. 1 જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ભાવનગર અને અમરેલીમાં ત્રાટકી શકે છે વરસાદ. 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પડી શકે છે વરસાદ. 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. તો ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ ચોમાસું સહેજ આગળ વધ્યું છે. સ્થિર થયેલા ચોમાસાને મળી છે હળવી ગતિ. હવે કેરળથી ચોમાસું માત્ર 100 કિલોમીટર જ અંદાજે દૂર છે. આખો દિવસના નાટક બાદ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી ટળી. અંતે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આખો દિવસના ડ્રામા બાદ સાંજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ટાળી દેવામાં આવી છે. ગઈકાલના વિવાદ બાદ આજે ચૂંટણી થશે તેવી આશાએ વહેલી